પણ એને એ જ કહું છું ને, તમારે વિથ કન્સલ્ટેશન વિથ યુ અમે નક્કી કરીને પછી તમને હવે મેડમ એમ સૂચના આપે છે કે કોઈ ન કરી લો, કોઈ નહીં કોને શું અમે કર્યું તમે કહો છો ચેક ઇટ નહીં એને મળતા અટકાવ્યો છે એ ભોગ બનેલા લોકો છે. અરે હું કહું છું હું જવાબદારી કહું છું. પચાસ સાહેબ હું જુદું કહું છું રસ્તો આનો રસ્તો એક જ છે. અમે ક્યાં કઈ છે કોઈ કૂદી અહીંયા સુધી સ્ટાફ ને બેસા છે અમે રાહુલજી કોને મળ્યું કે ન મળ્યું નક્કી કરવા દો ને કોને મળતો છે એ અહીંયા રાહુલજી નક્કી કરશે ને એ કહેશે ને એ ઉપકાર નથી કરવા ફરજમાં જ છે બે ફરજમાં જ છે કોઈ સંજોગોમાં નહીં. વડોદરાની અંદર જે ગંભીરા બ્રિજ હતો અને એ જ્યારે તૂટ્યો એ પછી તમામ લોકોએ ભાજપ સરકાર ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને એ પછી જેટલા પણ પીડિતો છે તેમણે પણ એવું કહી દીધું કે આ બધું જ ભ્રષ્ટાચારના લીધે થયું છે કે જો આ બ્રિજની અંદર તમે વ્યવસ્થિત કામ કર્યું હોત તો ક્યાંય પણ આ બધું ન થાત, કારણ કે અહીંયા 20થી વધારે લોકો મોતને ભેટ્યા હતા અને આંકડો જ્યારે આપણે જોયું તો ત્યારે વધતો જ જતો હતો, કેટલા બધા લોકો ઘાયલ થયા હતા. પણ હવે જ્યારે આ ઘટનાઓ દિવસે ને દિવસે ગુજરાતમાં બની રહી છે અને એ જ સમય દરમિયાન જ્યારે હવે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે એટલે ક્યાંક સ્વાભાવિક છે કે કોંગ્રેસ છે થોડી ઘણી સિમ્પથી લેવાની વાતચીત કરે એટલા માટે પીડિતો છે એમને જ્યારે મળવા માટે બોલાવ્યા હતા અને જ્યારે રાહુલ ગાંધીને મળવા માટે જતા હતા અને એ જ સમય દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બબાલ થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર આપણે જોયું છે કે અનેક એવા મુદ્દા છે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવે છે, એ પછી ભ્રષ્ટાચારના મુદ્દા હોય કે કોઈ પણ મુદ્દા હોય અને જ્યારે આ જ બાબતે હવે રાહુલ ગાંધી છે ક્યાંક તમામ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવાના હતા અને એમાં પણ જ્યારે વડોદરાનું જે આ ગંભીરા બ્રિજ બન્યો એમાંના જે પીડિતો છે એમને મળવા માટે બોલાવ્યા હતા અને પછી જ્યારે આ તમામ પીડિતો રાહુલ ગાંધીને મળવા માટે જતા હતા પરંતુ પોલીસ ત્યાં આવી તેમને અટકાવવામાં આવ્યા અને પછી જોરદારની બબાલ થઈ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે. સૌથી પહેલા તો એ બબાલ ઉપર નજર કરીએ કે ત્યારે શું સર્જાયું હતું, કેમ પીડિતોને રોકવામાં આવ્યા હતા અને પોલીસે શું કહ્યું છે. પણ એને એ જ કહું છું ને, તમારે વિથ કન્સલ્ટેશન વિથ યુ અમે નક્કી કરીને પછી તમને ત્યાં જવાનું હા જાઓ તો તમે ખોટા સમય આપો છો. કોઈને કહો તમે હવે મેડમ એમ સૂચના આપે છે કે કોઈ ન કરી લો, કોઈ નહીં કોને શું અમે કર્યું તમે કહો છો તમે જાણો છો તમે જાણો છો તમે જાણો છો તમે ત્યાં બેસો અને પછી નક્કી કરીશું એ પ્રમાણે જો એ કહેશે ચેક ઇટ નહીં એને મળતા અટકાવ્યો છે એ ભોગ બનેલા લોકો છે. અરે હું કહું છું હું જવાબદારી કહું છું. કોણ સીઆરપીએફ કરશે સીઆરપીએફ સેન્ટ્રલ પચાસ સાહેબ હું જુદું કહું છું રસ્તો આનો રસ્તો એક જ છે. અમે ક્યાં કઈ છે કોઈ કૂદી અહીંયા સુધી સ્ટાફ ને બેસા છે અમે અહીંયા અમે રાહુલજી સ્ટાફ ને તમને એવો ડર હોય લલિતજી અમારી પ્રેમથી બેન પ્રોગ્રામ કરો. એક મિનિટ સાંભળો તમે આ એસએલમાં હતા તમે હતા આ જો પ્રોગ્રામ તમે ગઈકાલે એસએલમાં લઈ લીધો હતો તો અમને કોઈ સાંભળો અમે હું પંચાયત સાહેબ સમજી ગયો, ચલો એક વખત તમારી વાત સાહેબ પણ તમે અહીંયા રોકો જ અમને એટલે અહીંયા સુધી હજી તમને કહું છું નહીં એ પ્રમાણે જ મૂવમેન્ટ થાય. કાલે એસએલ દરમિયાન આવો પ્રોગ્રામ નહીં સાંભળો સાહેબ એસએલ ડિનાય કરશે તમે ના પર ના લીડર નક્કી કરશે ને લીડર નક્કી કરશે રાહુલજી કોને મળ્યું કે ન મળ્યું નક્કી કરવા દો ને કોને પ્રોટોકોલ છે એ અહીંયા રાહુલજી નક્કી કરશે ને એ કહેશે ને તો વાંધો નથી અમે બેસાવો પ્રોટોકોલ જે છે નહીં હું એમ જ કહું છું, હું તમને એ જ કહું છું, હું અંદર નથી લઈ જતો અહીંયા સુધી અમે છે ને રાહુલજીની સિક્યુરિટી માટે આવેલા છે. વાત સાચી એ ઉપકાર નથી કરવા ફરજમાં જ છે બે ફરજમાં જ છે કોઈ સંજોગોમાં નહીં. રિપોર્ટર પાછળથી કહેશો હટો ત્રિવેદી કલ્પિનભાઈ આવી ગયો કલ્પિન પંચાલ સાહેબ કેના માટે તમારે આમાં કોઈ પ્રશ્ન નથી એમ નહીં પણ એવી રીતે કે છે પંચાલ સાહેબ અહીંયા સુધી આવ્યા અમે અંદર નથી લઈ જતા તમે જાણો છો બરાબર છે એમને રજૂઆત કરવાની જેડ પ્લસ સિક્યુરિટી પ્રોટેક્ટિવ હોય એમાં એએસએલમાં જે મિનિટ ટુ મિનિટ
અંકિતભાઈ સિક્યુરિટી પર્પઝ અંકિતભાઈ આ કાર્ડ અપાવી શું પછી ત્રણ ચાર કાર્ડ લેતા હો અંદરથી ફટાફટ લલિતજી મેમ પાંડેજી ત્યાં હા હા અહીંયા અંદર લાવો તમે બરાબર ચાલો આપણે ત્યાં બેસાડો પોલીસ બંદોબસ્ત નહીં માંગો. અમે અહીંયા ને પોલીસ બંદોબસ્ત ફરજમાં છે બેન. ગુજરાતમાં સરકારની બેદરકારી, તંત્રની બેદરકારીથી ગંભીરા બ્રિજ જેવી ગંભીર દુર્ઘટના 20 માનવ જિંદગી હોમાઈ ગઈ અને આની માટે કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર તંત્રની લાપરવાહી. બ્રિજનું સમયસર મેન્ટેનન્સ ન થયું અને જ્યારે પીડિતો રાહુલજી આગળ પોતાની વાત રજૂ કરવા માટે સત્ય કઈ રીતે એમને પરિવારનો ગુમાવ્યો અને કેવી રીતે સરકારની અસંવેદનશીલ સમગ્ર બાબત સામે આવી, પણ સરકારના ઇશારે પોલીસે પીડિતોને ભગાડી દેવામાં આવ્યા અને જે ઘટના બની છે ઘણી દુઃખદ અને ગંભીર છે. સરકારે ભૂતકાળમાં તક્ષશિલા કાંડના આરોપ જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા, રાહુલજીને મોરબી બ્રિજ કાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા, ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને રાહુલજીને ન મળે એની માટેનું આખું સુનિયોજિત કાવતરું સરકારના ઇશારે થયું. એટલે સમગ્ર દ્રષ્ટિએ પોલીસ પોતે જ સરકારના ઇશારે પીડિતો સત્ય ન કહી દે અને સરકારની પોલ ન ખુલી જાય એટલે સત્યને છુપાવવા માટે આખો ખેલ થાય. મને એમ લાગે આનાથી મોટી દુર્ઘટનાની ગંભીરતા ન હોઈ શકે, અસંવેદનશીલતા ન હોય. હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને તમે ન્યાય તો નથી આપી શકવાના. ભૂતકાળમાં એક પણ દુર્ઘટનામાં તમે ન્યાય નથી આપ્યો, પણ તમે એની સંવેદનામાં ભાગઈ નથી લેતા અને જે સંવેદના બાંટવા માટે જનયોદ્ધા રાહુલજી જ્યારે એમની વાત સાંભળવા માંગે તમે એને સત્યથી વાત કરવા માટે રોકો છો. આનાથી મોટી કઈ દુઃખદ અને શરમજનક ઘટના હોઈ શકે. પોલીસ એવું કહી રહી છે કે આ કાર્યક્રમમાં આ વસ્તુ ઉમેરવામાં આવી નથી, એ બાબતે તમારું શું કહેવું છે? પોલીસ જે કહે છે કે આ સંપૂર્ણપણે રાહુલજીએ કોને મળવું ન મળવું એ સંપૂર્ણપણે નીતિ નિયમો રાહુલજી નક્કી કરે. રાહુલજીને મળતા માટે પીડિત પરિવારને રોકવામાં આવ્યો. મને એમ લાગે છે કે સરકારે આટલું ધ્યાન જો પીડિતોને રોકવાને બદલે બ્રિજનું સમારકામમાં આપ્યું હોય તો આ દુર્ઘટનાને અટકાવી શકાય. હવે જે રીતે આ મામલો સામે આવ્યો છે હવે એ જોવાનું છે કે આમાં હવે કોણ સ્પષ્ટીકરણ સૌથી પહેલા આપે છે, કારણ કે પીડિતોને મળવા માટે બોલાવે એટલે સ્વાભાવિક છે કે એ લોકોને પણ એવું હોય કે કોઈ અમારું સાંભળે જેથી કરીને અમને ન્યાય મળે. હવે એ જોવાનું છે કે ન્યાય મળશે ખરો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.